નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેમના તરફથી અગત્યની યોજના કહી શકાય, એટલે કે માનવ કલ્યાણ યોજના। હવે આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડતી હોય છે તેમની ટૂલકીટ આપવામાં આવે છે। તો વર્ષ 2024-25 માટે આ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ કુટીર। જેવું મિત્રો તમે ઈ કુટીર ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઈ કુટીરની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે e-kutir.gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો, જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગનું ઓફિશિયલ પોર્ટલ છે ઈ કુટીરનું, તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, અહીં સૌથી પહેલા તો તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે, પરંતુ હજી સુધી તમે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે નવા યુઝર, અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો, તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે મિત્રો, આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ ઇંગ્લિશમાં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જેન્ડર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, પુરુષ કે સ્ત્રી। ત્યાર પછી તમારા મોબાઈલ નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમારી પાસે ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો રહેશે અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને નોંધણી કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે નોંધણી કરો તે બટન ઉપર ક્લિક કરશો તો તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે। તમને આગળ એક યુઝર આઈડી અને પાસવર્ડ આપી દેવામાં આવશે, તે યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। મિત્રો, તમને જે યુઝર આઈડી આપવામાં આવેલ છે તે આઈડી અહીં ટાઈપ કરવાના રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। લોગિન કરશો એટલે મિત્રો તમને તમારી પ્રોફાઇલ જોવા મળશે, તે પ્રોફાઇલમાં તમામ વિગત ભરી પ્રોફાઇલને અપડેટ કરી દેવાની રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને એક ઓપ્શન જોવા મળશે માનવ કલ્યાણ યોજના, તે માનવ કલ્યાણ યોજનાના નામ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો, તમને અહીં યોજનાની તમામ માહિતી જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી કયા કયા વ્યવસાયો માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે તેનું લિસ્ટ અહીં જોવા મળશે। ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો અહીં જે ઓકે નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો, આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ 4 સ્ટેપમાં હશે, ચારે 4 સ્ટેપ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે। સૌથી પહેલા સ્ટેપમાં વ્યક્તિગત માહિતી આપવાની રહેશે, પરંતુ અહીં તમે જે પ્રોફાઇલ અપડેટ કરેલ છે ત્યારે જે માહિતી આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે। જેમ કે અરજદારનું ઇંગ્લિશમાં નામ છે તે ઓટોમેટિક આવી જશે, ગુજરાતીમાં નામ પણ ઓટોમેટિક આવી જશે। અરજદારના પિતા અથવા તો પતિનું નામ જે ઇંગ્લિશમાં છે તે પણ પ્રોફાઇલ મુજબ ઓટોમેટિક આવી જશે, ગુજરાતીમાં નામ પણ ઓટોમેટિક આવી જશે, જેન્ડર છે તે પણ ઓટોમેટિક આવી જશે। અહીં મિત્રો પ્રોફાઇલમાં તમે જે માહિતી દર્શાવેલ છે તે તમામ માહિતી અહીં ઓટોમેટિક આવી જશે। તમારા જે રેશન કાર્ડ નંબર હોય તે રેશન કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમે જે પ્રોફાઇલમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ છે તે ફોટો અહીં તમને જોવા મળશે, પરંતુ જો ફોટાને બદલવા માંગતા હોય તો અપલોડનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। આગળ મિત્રો, તમારે અલગ અલગ 2 એડ્રેસ આપવાના રહેશે। પ્રોફાઇલ મુજબ અહીં એડ્રેસ ઓટોમેટિક લઈ લેશે, પરંતુ તમે તેને બદલવા માંગતા હોય તો બદલી શકશો। સૌથી પહેલા તો હાલનું સરનામું અહીં લખવાનું રહેશે, તેમાં જિલ્લાનું નામ સિલેક્ટ કરી, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગામનું નામ સિલેક્ટ કરી, તમારું સરનામું ટાઈપ કરી અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો કાયમી સરનામું આપવાનું રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। બંને અલગ અલગ હોય તો કાયમી સરનામું અલગથી આપવાનું રહેશે। તેમાં મિત્રો રાજ્યનું નામ સિલેક્ટ કરી, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે। બીજા સ્ટેપમાં
સ્ટેપમાં તમારે અરજીની વિગત આપવાની રહેશે. મિત્રો તમે જે વ્યવસાય માટે સાધનોની ટૂલકીટ મેળવવા માંગો છો તે વ્યવસાયનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો માટે સાધનોની ટૂલકીટ મળવાપાત્ર થશે. ત્યાર પછી તમારી જે તે શૈક્ષણિક લાયકાત હોય તે લાયકાત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. જો તમારી પાસે કોઈ પણ પ્રકારની તાંત્રિક એટલે કે ટેકનિકલ લાયકાત હોય તો તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી અહીં અલગ અલગ 3 ઓપ્શન જોવા મળશે, તેમાંથી કોઈ પણ એક જ વિગત ભરવાની રહેશે. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો બીપીએલ કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને બીપીએલ સ્કોર નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને તમારી પાસે સુવર્ણ રોજગારી કાર્ડ હોય તો સુવર્ણ રોજગારી કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. પરંતુ આ બંને ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો તમારા કુટુંબની વાર્ષિક આવક કેટલી છે તેની વિગત આપવાની રહેશે. તમારી પાસે જે આવકનો દાખલો છે તેમાં જેટલી વાર્ષિક આવક દર્શાવેલ છે એટલી આવક અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી ધંધાની વિગત આપવાની રહેશે. તમારા ધંધાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમે હાલ જે ધંધો કરો છો તે વારસાગત છે કે કેમ? જો વારસાગત હોય તો હા સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરવાનું રહેશે. તમારી પાસે જે ઈ શ્રમ કાર્ડ છે તેના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. મિત્રો તમે જે ધંધો કરો છો તે ગ્રામીણ ક્ષેત્રમાં કરો છો કે શહેરી ક્ષેત્રમાં તેની વિગત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તાલીમની જરૂર છે કે કેમ? જો તાલીમની જરૂર હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે જે વ્યવસાય શરૂ કરવો છે તેના માટે તમારે લોનની જરૂર છે કે કેમ? જો લોનની જરૂર હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો રાજ્યનું નામ બાય ડિફોલ્ટ અહીં ગુજરાત લખેલ જ આવશે. ત્યાર પછી મિત્રો તમે જે ધંધો કરો છો જે જગ્યાએ તેમનું જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું, ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તેમનું સરનામું ટાઈપ કરવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી અને તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે અને ત્રીજા સ્ટેપમાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેમની સાઇઝ 10 MB કરતાં ઓછી હોવી જોઈએ અને સ્વપ્રમાણિત નકલ જ તમારે અપલોડ કરવાની રહેશે અને તમામ ડોક્યુમેન્ટ છે તે ઓરિજિનલ જ અપલોડ કરવાના રહેશે. જો તમે ઝેરોક્ષ કોપી અપલોડ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે. ડોક્યુમેન્ટમાં સૌથી પહેલા તો તમારે આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે. અહીં મિત્રો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું આધાર કાર્ડ રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો આધાર કાર્ડ અપલોડ થઈ જશે. ત્યાર પછી રેશન કાર્ડના બંને પાનાની નકલ તમારે અપલોડ કરવાની રહેશે. રેશન કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે કે જેમાં મિત્રો જન્મ તારીખનો દાખલો છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, LCL કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે. આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે ઉંમરના પુરાવા તરીકે આપી શકશો. જે ડોક્યુમેન્ટ આપો તેના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી સ્વઘોષણા પ્રમાણપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની કોપી તમારે અપલોડ કરવાની રહેશે. હવે આ જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે મિત્રો અહીં તમને જોવા મળશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મને ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરશો તો એક PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે. તેમાં તમામ વિગત ભરી અને ફરીથી તેને સ્કેન કરી અને ઓરિજિનલ કોપી મિત્રો તે અપલોડ કરી દેવાની રહેશે. આગળ મિત્રો તમારે ઈ શ્રમ કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે. અહીં મિત્રો ઈ શ્રમ કાર્ડના નંબર છે તે ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમે અનામત વર્ગના ઉમેદવાર હોય એટલે કે OBC કેટેગરી છે, SC કેટેગરી છે, ST કેટેગરી છે, EWS કેટેગરી છે તો મિત્રો તમારે જાતિનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે. દાખલાના નંબર અહીં ટાઈપ કરી અને ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી જાતિના દાખલાને સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તમારી પાસે BPL નો જો દાખલો હોય સ્કોર નંબર વાળો તો તેને તમે અપલોડ કરી શકો છો, અથવા તો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો સુવર્ણ કાર્ડની નકલ તમે અપલોડ કરી શકો છો. બંનેમાંથી એક પણ ડોક્યુમેન્ટ ન હોય તો તમારી પાસે જે વાર્ષિક આવકનો દાખલો છે તે દાખલો અપલોડ કરી શકો છો. જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તેમના નંબર અહીં ટાઈપ કરી ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તે ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી મિત્રો આગળ તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે. ચોથા સ્ટેપમાં મિત્રો અહીં યોજનાના નિયમો અને શરતો તમને જોવા મળશે તે એકવાર વાંચી લેવાની રહેશે. ત્યાર પછી એક્સેપ્ટ કરવા માટે અહીં ચેકબોક્સ આપેલ છે તેના ઉપર ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનો સ્ટેટસ તમારે જોવું હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. નીચે સ્ક્રોલ કરવાનું રહેશે જેથી કરી તમને એક અહીં ઓપ્શન જોવા મળશે તમારી અરજીની સ્થિતિ જુઓ, એપ્લિકેશનની સ્થિતિ જુઓ. તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. મિત્રો તમે જે અરજી ફોર્મ સબમિટ કરેલ છે ત્યારે જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલું છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે.
વ્યૂ સ્ટેટસના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી જે જગ્યાએ પેન્ડિંગ છે, જે જગ્યાએ પડતર છે, તેનું સ્ટેટસ તમને જોવા મળશે. તો આવી રીતે મિત્રો કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની માનવ કલ્યાણ યોજના છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.